ઢોકળા રેડી છે। આજે હું ઢોકળા બનાવીશ। મેં આ 1 કપ સોજી લીધો હતો અને 1 કપ હું દહીં લઈશ અંદરી અને એમાં લસણ આદુ મરચાંની પેસ્ટ નાખીશું। તમારે જેટલું તીખું જોઈએ એ રીતે તમે નાખી શકો છો। અને પછી એમાં હું થોડી હળદર નાખીશ, થોડીક, અને અડધી સ્પૂન જેટલું મીઠું નાખીશ આટલું। અને પછી જોઈશે તો મિક્સ કરીને ઉપર બીજું થોડું નાખીશું। અને આ બાજુ મેં ગેસ પર સ્ટીમર અને થાળીને બધી ગ્રીસ કરીને સ્ટીમ કરવા મૂકી દીધી છે। જો બતાડું તમને તો જ્યાં સુધી હું આ બેટર રેડી કરીશ ત્યાં સુધી એ રેડી થઈ જશે। મેં બધું મિક્સ કરી લીધું છે। એમાં હું હવે અડધો કપ બીજું પાણી ઉમેરીશ, કેમ કે સોજી બધું પાણી તો બેટર સરખું થાય તમારું। તો પાણી ઉમેર્યું મેં અડધો કપ, એ સેમ જ કપ તમારે યુઝ કરવાનો છે મેઝરમેન્ટ માટે। અને એને હું બધું મિક્સ કરીશ હવે। ચમચી હું ઈનો લઈશ, જે ખાવાની સ્પૂન આવે છે ને એટલી ચમચી ભરીને તમારે ઈનો નાખી દેવાનો અંદરથી। અને એને એક્ટિવેટ કરવા માટે થોડું અડધી સ્પૂન જેટલું પાણી ઉપર નાખી અને બધું મિક્સ કરી લેવાનું। એક જ ડિરેક્શનમાં કરજો। મેં આવી રીતે સ્પ્રેડ કરી દીધું છે। હવે હું ઉપરથી થોડું લાલ મરચું આમાં સ્પ્રેડ કરીશ, થોડું। અને બીજી પ્લેટમાં પણ હું સેમ કરીશ અને બંને એક સાથે જ હું મૂકી દઈશ। સોરી, હું બહુ થાઉં છું। હવે આને પણ આના ઉપર રાખી દઈશું ને એને 15 મિનિટ્સ રવા દઈશું ઢાંકીને। જોઈ શકો છો રેડી છે। અને ઢાંકીને 15 મિનિટ્સ રવા। મેં તેલ ગરમ કર્યું છે, એમાં રાઈ નાખી છે મસ્ત સે। અને અંદર હું થોડા તલ નાખીશ, સેસમે સીડ। આમાં તમે હિંગ પણ નાખી શકો છો, પણ મેં નાખી નથી। તમારે જોઈતી હોય તો તમે નાખો, જે ના ખાતા હોય ના નાખે, જે ખાતા હોય નાખે। ઢોકળા રેડી છે। તમે આમ નાઈફ અંદર એ કરશો ને તો સ્ટીક નહીં થાય। તો રેડી થઈ ગયા છે ઢોકળા। જો આવી રીતે બધી તમારે વઘાર મૂકી દેવાનો અને ઉપરથી થોડા ધાણા સ્પ્રેડ કરી દેવાના અને એને તમારે નાના નાના પીસમાં કાપી લેવાના। તમને કાપીને બતાવ્યું તો જો ઢોકળા રેડી છે। જો બહુ જ ફાઇન થાય છે, જારી પણ સરસ પડે છે, બહુ સોફ્ટ થાય છે, જલ્દી થઈ જાય છે। કોને કોને ભાવે છે કમેન્ટમાં લખજો। કોઈ બીજી રીતે બનાવતો હોય તો કમેન્ટ કરજો।